गिरी बापानी जय। नमः पार्वती पतये हर हर महादेव। सरस मजाना આજના પાવન પ્રસંગે પરમ વંદનીય સદગુરુદેવ શ્રી ઓમકારગીરી બાપા જેમની તપસ્થલી, જેમની કર્મભૂમિ, એ સાધન ચૈતન્ય ભૂમિની અંદર પરમ વંદનીય સદગુરુદેવ ઓમકારગીરી બાપાની આજે 16મી પુણ્યતિથિ નિમિત્તે આજના ધર્મ સભાની અંદર વિવિધ ક્ષેત્રના જ્યારે સંતો મહંતો પધાર્યા, પરમ વંદનીય આત્માનંદ સરસ્વતીજી મહારાજ, જેણે રાષ્ટ્રની અંદર, ધર્મની અંદર રાષ્ટ્રનો પ્રેમ શું કહેવાય, દેશભક્તિ કોને કહેવાય, એમનો જેણે માર્ગ બતાવ્યો એવા આત્માનંદ સરસ્વતીજી મહારાજ, પૂજ્ય વંદનીય બટુકગીરી બાપુ, તેમજ જે આ ધરાની અંદર ઓમકારગીરી બાપુની તપસ્થલીની અંદર ભજન અને ભોજનનો સરસ મજાનો ત્રિવેણી સંગમ ચલાવી રહ્યા છે એવા અમૃતગીરી બાપુના શ્રીચરણમાં મારા વંદન, તેમજ વિવિધ ક્ષેત્રના ધર્મસભાની અંદર પધારેલ સૌ સંતો, સૌના શ્રીચરણમાં વંદન. બાપાની 16મી પુણ્યતિથિ નિમિત્તે આપણે સૌ માનવ મહેમારામણ અહીંયા પધાર્યા છીએ કે સદગુરુદેવની 16મી પુણ્યતિથિ. જીવનમાં ગુરુ મળવા બહુ મુશ્કેલ છે. તમે સૌ ખૂબ ભાગ્યશાળી છો, કારણ કે આ ભારત વર્ષની અંદર આપ સૌને જન્મ મળ્યો છે. પૂજ્ય બાપુ બેઠા છે, 84 લાખ યોનિમાં જ્યારે ભટકીએ અને ભટકીને એમાં માંડ કરીને એક વખત મનુષ્યનો દેહ મળે છે. આપણે ભાગ્યશાળી છીએ, માનવ તન મળ્યું છે, અને બીજું આ ભારત જેવું વતન મળ્યું છે, અને ત્રીજું ધર્મ મળ્યો જે સનાતન. 3 તન મળ્યા છે. એવા આપણે ભાગ્યશાળી છીએ. દેશની વિદેશની ભૂમિની અંદર જઈને તો કોઈ દેશને માતા નથી કીધી, ભારત વર્ષની એ આપણે આ ભારતને માતા કીધી છે. માં છે નહીં, વાત્સલ્ય છે. આવી વાત્સલ્ય, આવી પવિત્ર ધરા ઉપર આપણને જ્યારે જન્મ મળ્યો છે ને, ત્યારે આવા સદગુરુનું શરણ મળ્યું છે. ઓમકારગીરી બાપુ હોય, અમૃતગીરી બાપુ હોય, એવા સંતોનું જ્યારે સાનિધ્ય મળ્યું છે ને, ત્યારે આ સદગુરુનું શરણ સાધી અને આપ સૌ જીવનનું કલ્યાણ કરજો. કારણ કે હમણાં આપણે જોઈએ છીએ, પૂજ્ય બાપુ બેઠા, રાષ્ટ્ર પ્રેમ માટે સંતો રાડો પાડીને થાકી જાય, છતાંય આપણામાં પરિવર્તન આવતું હોતું નથી. હમણાં આપણે પેપરમાં વાંચીએ છીએ આ લઠ્ઠા કાંડ શરૂ થયો. ભલા આ સંતોનું શરણ મળ્યું છે ને, આવા સદગુરુના શરણમાં એકાદું વ્યસન મૂકી દેજો, એટલે 16મી પવિત્ર પુણ્યતિથિ છે ને એ સાર્થક થશે. ઓમકારગીરી બાપુ એના આત્મા જાણશે ત્યાં રાજી થશે. કારણ કે આવા કાર્યો થાય છે. લઠ્ઠા કાંડની અંદર ઘણી માતાઓએ પતિ ગુમાવ્યા છે, ઘણી દીકરીઓએ બાપ ગુમાવ્યો છે, ઘણા દીકરાઓએ બાપ ગુમાવ્યો છે. તો આ સનાતન ધર્મની અંદર આ સંતો આટલા જ્યારે ભેગા થાય છે ને, ત્યારે એક એના વાઇબ્રેશનો ઊભા થતા હોય છે. એ વાઇબ્રેશનોની અસર આપના પર થવી જોઈએ. એટલે વિશેષ સમય નહીં લેતા પૂજ્ય બાપુના પણ જે આશીર્વાદ લેવાના છે, પણ આવું સદગુરુનું જ્યારે શરણ મળ્યું છે ને, ત્યારે વિનંતી કરું કે આપ સૌ થોડાક વ્યસનથી હટી જજો, અને આપનો પરિવાર કોઈનો ચૂડલો ન હોય એનો ખાસ ધ્યાન રાખજો. જાદો સમય નહીં લેતા સૌ સંતોના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. અસ્તુ. જય શ્રી રામ.